છાણી ગોવર્ધન પાર્કમાં આવેલ મકાનમાં પત્તા પાના ઉપર હાર જીતનો જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ડંટેલ પીસીબી નાઓને તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના એએસઆઈ અરવિંદ કેશવરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે કેનાલ પાસે આવેલ ખોડિયારનગર છાણીમાં ગોવર્ધન પાર્ક મકાન નંબર 15 માં રહેતો સંજય પ્રજાપતિના ઓળખીતાઓ મિત્રોને પોતાની ઘરે બોલાવી પોતાના મકાનના ત્રીજા માળે ભેગા થઈ તમામ પત્તા પાના વડે રૂપિયાનો હાર જીતનો શ્રાવણીય જુગાર રમી રહેલ છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ આવેલ મકાનમાં રેડ કરતા મકાનમાં પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પાડી છાણી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા 4 અને 5 મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પકડાયેલ આરોપીમાં સંજયભાઈ દિલીપભાઈ પ્રજાપતિ નિલેશભાઈ ધીરુભાઈ પ્રજાપતિ હિતેશ જયંતિભાઈ વડગામા દિનેશભાઈ વિનોદભાઈ પ્રજાપતિ વિજયભાઈ નટવરભાઈ મોજીત્રા ઘનશ્યામ ભૂપેન્દ્રભાઈ કટુડિયા રાજેશભાઈ લાલજીભાઈ ભીમાણી રોનક ગોરધનભાઈ મુકાણી હસમુખભાઈ ધીરુભાઈ પ્રજાપતિ।